2 મહિનો 2 મહિના બે એકલા 2 મહિના થી કહેતો તો મહિના તું સરપંચમાં ઉભો રહ્યો મારા ઘરના ખાડા મારા ઘર આગળ ખાડા પડી જાય છે તો કરવા પડે છે ના સુધરે કે ના સુધરે વોટ લઈને મફત ના બાજી મફતનો એક વોટ આલે છે એક મિનિટ અને મારા ઘરમાં 5 જણો માર સોરો માર બૈરો એ માર બૈરી વોટ આલે એ તો ભૂલી ગયો આ તો જગા કરીને જાઉં સરપંચને તો ઉડાડી જોઈએ મારા ઘર આગળ ખાડા પડી જાય યાર હરખું તો કરવું પડે પૂછ્યું અરે યાર ઓરણ્યા કીજો ભાઈ શું કરતા હે અરે આ હું એક વાત તો કોઈ કહેતો ના કે તારે મારે કોમ કરવું પડે હા કરે કે નહીં કરે કરે ને જો કરવાનું હોય તો જ આવજે હંગાથી ના ના કરો નકર જગા જો જગા હા દોસ્તી શાક તો દોસ્તી ની ભાઈ જોણતી હા હા કારણ કે આપણે જો હું વોટ આલે તું મારા ઘર આગળ તું આવીને જોઈ શકે રસ્તા પર એટલે આવડા ખાડા થઈ ગયા છે તે નવામાં ખબર પડી જો કે ના પડી ના ના પરવી જો જો ગામનો સરપંચ બનાય આપણે એક વોટ તો આલે તો કે આલે તો એમ તો માં સોરો માં બૈરો કેટલા વોટ થઈ ગયા લે અરે યાર મારે યાર પાણીની લાઈન નાખી છે કેટલો વાર થઈ ગયો આ જેવું જે પાણીની લાઈન નહીં નાખતી મને કે ખબર 2 મહિનાથી કે હું તમારો રસ્તો બની આલું પણ આ જીવજી બના જ નહીં રસ્તો અને રસ્તો બનાવવાનું એ કાલ તો હું જોઈ ને ઘેર મને તું કે ખબર છે કે હું બની આલું છું હાલ બધા સાહેબો આયા છે કે તું કતી વાર બહાર એટલે આપણે વોટ માંગવા તો ઘેર ઘેર આવી કે વોટ આલો અને પછી શેરી શું કે ખબર છે કે સાહેબો એટલે આપણે વોટ લેવાનો હોય તાની વેલ્યુ નહીં કચ્ચે એટલે અને આ મારા 2 મહિના થઈ ગયા જો રસ્તો આવડા ખાડા પડી ગયા છે એ ખાડામાં યાર આ તો ગાડી બાડી આવી અને સંતાની ઢાળ મો યાર રડી પડ્યા તો શું કરવાનું સાચી વાત છે યાર આપણે તાને હિંમત કરવું પડે લેડ આપણે બે જવું જ પડે હતું એ હું કહું છું આપણે છે તને કીધું કે આપણે જે હંગાથી આવ તું તો બીજા માણસોને ઉઠાઈ લઈએ હા હિંમત કરીએ કે માણસો જેટલા વધારે કે સરપંચ ચાલો બી ભાઈ જાઉં જોજો હા એ વાત સાચી આપડે તું લઈ લે ડેગો હા ડેગો લઈ લઈશું વાટમાં ગમે તે મળે પાછું હા પાડી જવાનું છે અને સરપંચ નું પાર દેવો વાટમાં આપણે ગમે તે મળે કે તો ટેન્શન લીધા આગળ ઉઠાઈ લેવાનું આપણે ઉઠાઈ લેવાનું છે એટલે આપડે કોમ થઈ જવું જોઈએ આ 18 કોમ કર્યું કે તો આ સરપંચ ને છે ને યાર આ 18 તો કદી એવું જ જાણે યાર ના ના યાર મારે પણ ઈ લાઈન તમે જોવો ને કેટલા વાર આવશે પછી અલે આપણે બેસ તો અલે વાતમાં પેલા જેટલા પોટલી આવે ને ઈ ઉઠાઈ લઈએ હા ઉઠાઈ લઈએ કારણ કે જો આમ ઈ ઉઠાઈ લઈએ તો ઈ એ પાછો મગજનો ફરેલો જ પાછો તાણું મિરતા વાર ની કરે પાછો બો જો કોલ દેવી જો કોલ દેવાનું એને બસ એ વાળા મિલ દે ટેન્શન કે ના કે આપણે વન માટે લઈ જવાનું નક્કી પાછું નહીં આવે અરે એક બોલો તા કોમ પડી ત્યાં હું કોમ પડી તું આયો માંગ શું 17 વરી છે ની છો લઈ જાવ છો એ કોમ પડી કર કે નહીં કર એમ તો ના થાય કે બસ વાલ વસ્તુ લાય છો ઓ લઈને જા અરે લાવો તો કોમ બોલો ફટાફટ કોમ બોલો આપણે સંબંધ મારવાને કહે છે યાર અમે અરે વાંધો નહીં આ વસ્તુ બ્રાન્ડ જ છે કે યાર તમે જોથી લાવો છો ને ઈ વસ્તુ છે ઈ હું વાંચર તો કુતોરી નાખે છે હું તો સરપંચ તોરી જ ના હું કરવા હું હેના માટે તોરવાનો આ માં ઘર આગળ જોયું આને એવડા કાડા થઈ ગયા તમારા ઘર આગળ અરે આવું ઘર આપું ગાડી ફરું હું જોવો તો તને વાગતું નહીં ખાડા અરે વાગા કે શું કરે યાર તે 2 મહિના તો જ નહીં તો 2 મહિના થી રસ્તો બનાવ 2 મહિના થી હું તો હોટાલી તાનો રખડાડા ખાસ કરે મને તો પોટલી યાર કીની હાલી અને આ જગાને બિચારાને પોણી નહીં ભરાતું પેલે ગાડે પર વટા માઈ થાકી જાય છે અરે બાપ રે સરપંચ લાઈન કરિયાલી પર આગળ લાખ રૂ મના ખાડે ચલો હેડો ચલો ઠીક આ તો સરપંચ આપણે સંપન તોડવામાં છે ને અરે માટલું કોણ કરે અહીં તમને હાલ્યો અરે માટલું યાની સોઈ યાર સુન મધુ વે સાધુ લાવ્યો છું ના તો આ તો વોટ વખત આલે છે ને તાને વોટ વખત થોડો આની સાથે હું વે સાધુ લાવ્યો સરપંચ સોશી હાલતો અરે ગરાપુ કરે આલેલો છે અરે હું ગરાપુ કરે પણ સોઈ સરપંચ હાલી મેં તો બધું કઈ હાલી જ નહીં ને મેં કીધું આ તો લાવ તો મોટલા વાળા છે કરતો તમારા સરપંચ આવું વસ્તુ જોઈએ આવું વસ્તુ મળી જાય કઈ ટ્રેક્ટર ભાઈ નાલ દી હા ટેન્કર પર લઈને આવજો મારા ઘેર તો ટેન્કર ચાર ગાડી આપણે પેલાની સીટ પાસ પેલાની સીટ લાવજો કોના પેલું લાવ્યો છે કે આ સીટ આ વસ્તુ કેટલા આજ પાસ હા તો ઈ સીટ તો હું ઓર્ડર કરી દઉં યાર ગાડી લેવા આપણા માણસો આપણા જ માણસો છે એ તું યાર તાર પીવા છે એવું તો છે પણ હાલ નહીં પીવું
ના પીવા તો ખિસ્સામાં ગાલે યાર, તાર બ્રેન્ડ બંધ થઈ જાય કોક. હા તું બરાબર ખિસ્સામાં સાચી કાઢી વાત છે યાર. યાર. હું હા, સમજો. હા ખિસ્સામાં કાઢી એટલે કહું છું. ચાલો તારા એ હું કહું છું હા, જીતા હા. આપણે શું કર પૂરી જ નાખવાનું પૂરીને ફોરી નાખ્યો હું તો ફોરી નાખ્યો હા આ જગા આ જીતાને ધ્યાન રાખજો. હા, હા. માથામાં ના બેન બેન જેલમાં આપણે જવું પડે પાછું. ઓહો. સાચી વાત. ફોરી નાખવાનો હું આવું તોય કઈ નહીં નાખો આગળ પાછળ યા, સરપંચ ને આવ. અરે આ સરપંચ સાહેબ આયા. સરપંચ સાહેબ નમસ્કાર સાહેબ. આજે અંતા ના કરવા લાવે એટલે હું સરપંચ સાહેબ યાર મોટા માણસ છે યાર બોલ દેવ 2 મહિના થઈ ગયા છે ને કાંઈ મોટા માણસ તો મોટા માણસ સાદા થઈ ગયા છે ને હું કરવાનું છે? શું થઈ ગયા તમે અમારા ઘર આગાડી એ ગોમમાં સરપંચ બન્યા ફરતા કે હા સરપંચ સાહેબ આમ થોડું તમારું પાછું રહેશે તમે વોટ આલ્યો તમે જીતાડ્યા પછી ખબર છે કે આ બાપુ છે ખબર છે કોણ છે આ તો હું થોડો માપમાં તમે મોટા માણસ છો એટલે આમ કંઈક કહેવાય ના બરાબર અમે જલ્દી વાત કરી હું કહેતો નહીં સોલ્યુશન તો એ 2 મહિનાથી તેદાર આવ્યો તો હું તમારે ઘેર તે છે મારા મોટા સાહેબો આવ્યા છે યાર તમે હું કરી આલે કાલે ને તમે આ જીવજી કરી ના એટલે યાર એ દાડા મીટિંગ હતી એટલા માટે હું યાર તમને તમારી મીટિંગો યાર પટતી જ નહીં અને યાર વણ તો તમે કાઢતા હતા વણ તો કાઢે ગયા યાર વણ પટ્ટાવાળામાં હું કરાવ્યો તમે જોઈ ગયો તો હું કોન્ટ્રાક્ટર ને ફોન કર્યો પણ કોન્ટ્રાક્ટર હજી આવ્યો નહીં આ જોયા ખાડા આવડા જોયા જોવા સીધો કોન્ટ્રાક્ટર ને બે વખત તો પડ્યા અમે યાર એવું તો કહી દીધું ને કે આપણું મગજ ખરાબ જવા અમારા જીગા પોટલી નો રખતા નહીં પાડતા તમે હતો માર કંડર છે મારો જીગરી દોસ્ત અને આ જગાન તો હું કીધું ને યાર તો નકા બુડો ફાઈ નાખે આ તો સરપંચ યાર વોટ આલે તમે જગાનું શું છે અરે યાર મારે તમે યાર પેલી કોની લાઈન છે ને તારે મેલી જતા રહ્યા છો હજી તમે હમી કરાવી નહીં તો શાને કરાવે તો કરીએ છીએ યાર બધાનું ના ના યાર તમે કરી નાખો ના ના બધું કરી દઈએ જીગા પોટલી ને વાત કરો રે વાત કરી હોય તો કર લે હજી કહું છું સરપંચ સાહેબ આપણું મગજ ખરાબ છે યાર. આપણું કોક કરો યાર પેલું સારું બધું ગામમાં કેવું થઈ ગયું ખબર શકતા મને કરીએ કેટલા ધર્મ કર્યો છે પછી તો સરપંચ આવ્યા તમને વટ આલે અમે તો તમને પોટલી આખી નહીં મળી તમે તો પોટલી નહીં હારી અમે તો બાકી રાખ્યા છે તોય તમને કકડે જઈએ છીએ અને તમને તો પાછા પ્રણામ કરવા પડશે મારે કરી દઈએ શાને કર્યો પછી આ તો પોટલી કીધો પોટલી જીગડો પોટલી વાળો સાતો લાયા તો કોઈ આજે નહીં લાયા લાશ આમાં જગા વાત કહું આ જાગો ભાઈ સરપંચ ના સમસા ખાલી ખોટી વાપરી જાય એનું આ જીગો પોટલી છે કે ઓહો. એ દારૂમાં પાછું ખરીદાય એવું માણસ છે એનું અમુક કે ઉપર એના આ પાછું બિલ દે એવું છે એટલે હું પેલા વાત કરું તો સરપંચ સાહેબ કોક કહેતા હોય તો એના કમ મૈગા લે પાછું ઓહો, તું કે પાછો. લે એક વાત કહું હું તમને કે કહેતા આવ્યો બ્રા હું અને પેલું સાળંગ કહેતા આવું હા બોલો આપણે શું કે જીગા પોટલી કોક કરો નકર હું તો એક આલી છે અને પહેલાંનું પીધેલું છે પાસ કરીએ બધું કરી દઈએ મેલ દે હે પાસ ના કરી દઈએ બધાનું તો ખાલી ખોટી જેલમાં મારે જવું પડે તમારે દવાખાનામાં જવું પડે ના કરી દઈએ બધું એટલે હેલો કરી દઈએ બધું કરી દે એટલે શાનું કરે પછી અમારે યાર જવું છે યાર ઓન પોયલા પર તબર લાવે છે યાર અમે જીગાપુરની સરપંચ સાહેબ આગળ માટે માલ લાયા છે સરપંચ સાહેબ હા સરપંચ સાહેબ જીવાલાલ સેવા કરી તમે હો આવું તો કરતા રહો તો પછી તો અમારે કોઈ રોડની જરૂર નહીં એવું યાર નાસ્તો આલો યાર આ યાર તમે આ પટ્ટાવા રાખજો કાલથી બદલી ગાલ યાર આવો ના ચાલે ના બાકી પાણી લાયા બાકી પાણી નહીં છે લઈ જાઓ મેં પાણી આલો કે યાર અમારે લઈ જાઓ આ બધો મારા લાયા બંધા યાર અમારા હાથ ઉપર હે આજે તો મને ખુશ કરી નાખે તમે તો અને જીગાભાઈ હા બોલો આપણે પેલું વાત કરી દે સાડા રસ્તો હોત કરી દે તો સરપંચ સાહેબ આ ભૂલતા ના તમે કરી દેજો ને કે મારી સાથે તો મન વર થઈ જાય છે મારા આજે આમાં ભૂલતા ના અને જે દર હું પીને આવી ગયો એ દર તો તમારું ઘરે ના આવવા છું ના બધું કરી દઈએ આપણે આપણી આ મુસ્સા ને
હજુ તો સરપંચ સાહેબ આપણી મુજે ના રહે એવો હોય તો. ના ના કરી દઈએ છે બધું. હા શું કીધું? હા અને આ અમારા જગાન તો પૂછતા જ નહીં યાર. જગાડ કરી દઈએ તમે આપણે. ચશ્મા કાઢી નાખો, સરપંચ ને શું પૂછો ચશ્મા? ચશ્મા સરપંચ પહેરી, તમે ના પહેરો. આ જ સમજો છે યાર, આ જ સમજો છે. ચશ્મો નહીં, આ તો સમજો છે. બરોબર. અને આવી હાજી સેવા કરતા રહો તમે. તમે લાયા છો કોઈ? તમે શું અહીંયા તો સરપંચ સાહેબ ને આલ્યું, તમે શું અહીંયા આલ્યું? આ બાપા જયદીપભાઈ ને આ બે ને મને આલ્યું, આને આલ્યું, તમે શું આલ્યું? પછી તમે તમારું વસ્તુ સરપંચ સાહેબ એને આલી, તમે આલી. ના ના આપણે જ લઈને તો પછી એ કીધું મેં આલ્યું ને એમ થોડું ચાલે રોહિતભાઈ શું તમે સરપંચ છો અને શું આમ કરો છો? પટ્ટાવાળો છે ને એટલે વાનું મૂકી દીધું હાલવાનું. કેટલો પગાર કર્યો પછી? પગાર તો 4000 રૂપિયા. કેવું તો સર પણ હું પેલો હોભી છે. આમાં જાઓ, એક વાર જાઓ. કરીએ તમારું. કરીએ તમારું એનું શું સારા હતા. હું 2500 માં આવી ગયો છું તો શું એમાં હું સારું. મને કહી ગયો તો હું આવી ગયો. હા